નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। હું તમને આ ગયા રવિવારે ટાટ એસ ના પેપરમાં જે ગણિત અને રીઝનિંગ પૂછાયું હતું એનું વન બાય વન હું સોલ્યુશન કરાવીશ। ઓકે, તો ચલો વન બાય વન આપણે ક્વેશ્ચનને ડીલ કરીએ। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારો અહીંયા પહેલો ક્વેશ્ચન છે કેલેન્ડરનો। 17 માર્ચ 2005 ના રોજ બુધવાર હોય તો 12 સપ્ટેમ્બર 2005 ના રોજ કયો વાર હશે? ઓકે, તો તમારે આપણે કેલ્ક્યુલેશન કેટલાથી કેટલા સુધી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા કે ભાઈ 17 માર્ચ 2005 થી તમારે કેલ્ક્યુલેશન કેટલા સુધી કરવાનું છે? 12 સપ્ટેમ્બર 2005। એટલે અહીંયા વર્ષ તો સમાન જ છે, ખાલી આપણે મહિનાનું કેલ્ક્યુલેશન કરવાનું છે। ઓકે, તો ચલો માર્ચમાં ટોટલ કેટલા દિવસ હોય? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ। તો માર્ચમાં 31 દિવસ હોય, એમાં 17 દિવસ યુઝ થઈ ગયા, તો માર્ચના કેટલા વધ્યા હોય? 14। હવે 14 ને હું 7 થી ભાગું તો માર્ચના કેટલા આવશે? 0 દિવસ। ઓકે, માર્ચ પછી શું આવશે? એપ્રિલ, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ। એપ્રિલમાં કેટલા આવશે? 2। મે માં કેટલા આવશે? 3। જૂનમાં કેટલા આવશે? 2। જુલાઈ અને ઓગસ્ટ બે સરંગ 3 ના આવે, સો જુલાઈ અને ઓગસ્ટ બંને કેટલા આવશે? 3 ના। હવે સપ્ટેમ્બર ના આપણે કેટલા લેવાના છે? ફક્ત 12। તો 12 ને હું 7 થી ભાગું તો 7 એકા 7। તો સપ્ટેમ્બરમાં ફક્ત કેટલા દિવસો આવશે? વધારાના 5। ઓકે, હવે જેનું ટોટલ 7 થાય ને આપણે કાઢી નાખીએ છીએ, તો 5 ને 2 કેટલા થાય? 7। ઓકે, હવે કેટલા વધ્યા? 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 2 11। સો 11 ભાગ્યા આપણે 7 કરીશું। ઓકે, 11 ભાગ્યા કેટલા કરવાના છે આપણે? 7। તો 11 ભાગ્યા 7 કરીશું તો શેષ કેટલી વધશે? 4। તો આપેલા દિવસમાં 4 દિવસ આગળ છે, બુધવાર પર શું હશે? ગુરુ, શુક્ર, શનિ અને રવિ। તો તમારો રાઈટ આન્સર કયો આવશે? રવિ છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કોડિંગ અને ડીકોડિંગ નો ક્વેશ્ચન આપ્યો છે કે ગુપ્ત ભાષામાં એડિશન ને 38 91 65 લખવામાં આવેલ છે, તો ગુપ્ત ભાષામાં ટાઇડ ને કઈ રીતે લખવામાં આવશે? ઓકે, તો જ્યારે પણ તમે કોડિંગ અને ડીકોડિંગ ના ક્વેશ્ચન સોલ્વ કરતા હોય તો પહેલા એ ચેક કરો કે આ આપેલા શબ્દો, આ જે શબ્દ આપેલો છે એમાં આવે છે। જો આવતા હોય તો એબીસીડી લખવાની જરૂર નથી, પણ જો આ અહીંયા જે શબ્દ શોધવાનો છે જેનો કોડ, એ અક્ષરો જે શબ્દ આપેલો છે એમાં ન દેખાય તો પછી તમારે એબીસીડી લખવી પડશે। પણ અહીંયા આપણે બધા શબ્દ દેખાય છે, તો અહીંયા પેલો ટી, તો ટી કયા નંબરે છે? ચોથા નંબરે 1 2 3 4। સો ચોથા નંબરે કોણ છે? 1 2 3 4 એટલે કે 1। હવે આઈ કયા નંબરે છે? તો ત્રીજા નંબરે આઈ છે, તો આઈ નો કોડ કયો છે? તો 9। ઓકે, અને આઈ કયા નંબરે છે? પાંચમા નંબરે, તો પાંચમા નંબરે નો 6। તો મીન્સ આઈ નો કોડ 9 હશે અથવા તો 6। એટલે જે જવાબ આવશે એનો જવાબ કાં તો 19 આવશે અથવા તો 16 થી સ્ટાર્ટિંગ થશે। તો અહીંયા 15 આપેલો છે માટે આ જવાબ ના આવે, 38 આપ્યો છે માટે આ જવાબ ના આવે, 18 આપેલો છે માટે આ જવાબ ના આવે। હવે 19 અને 16, પણ આપણને એક જ ઓપ્શન 19 વાળો આપ્યો છે માટે કરેક્ટ આન્સર કયો આવશે? બી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ક્વેશ્ચનમાં શું આપ્યું છે કે શબ્દકોશ પ્રમાણે વિકલ્પમાંથી કયો શબ્દ ચોથા સ્થાને આવશે? તો આપણે એબીસીડી પ્રમાણે શબ્દોને ગોઠવવાના છે અને કયો શબ્દ ચોથા સ્થાને આવશે એ તમને પૂછે છે। ઓકે, તો ચલો બધામાં એસ એસ છે, તો આપણે પહેલા એસ એસ હટાવી, અહીંયા એ છે તો એ હટાવો, એન એન છે તો એન એન હટાવો। હવે અહીંયાથી અક્ષર બદલાય છે, અહીંયા એ છે, અહીંયા સી છે, અહીંયા એસ છે ને અહીંયા સી। તો ચલો આને એબીસીડી પ્રમાણે ગોઠવીએ એટલે પહેલો એ આવશે, પછી કોણ આવશે? બે સીસી વાળા, લાસ્ટમાં કોણ આવશે? એસ, એટલે કે અહીંયા પહેલો એ આવશે। હવે આ બી અને ડી આડાવરી ગોઠવાશે, કાં તો બીડી આવશે કાં તો ડીબી આવશે। પણ હા, એટલી ખબર પડે કે લાસ્ટમાં તો સી જ આવશે ચોથા નંબરે। અને તમને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે ચોથા સ્થાને કોણ આવશે? ચોથા સ્થાને કોણ આવશે? સી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન।
હવે અહીંયા તમારે કક્કા ઉપર શ્રેણી પૂછી છે. સો મીન્સ અહીંયા ક આપ્યો છે, ગ આપ્યો છે, પછી છ આપ્યો છે, પછી ઠ આપ્યો છે, ક્વેશ્ચન માર્ક, અને અહીંયા શું આપ્યું છે? બ. તો તમે કક્કો લખો તો ક પછી શું છોડ દેશે? ખ. ગ લખો તો ગ પછી કયા બે અક્ષર છોડ દેશે? ચ. બરાબર ને? અહીંયા સમજો, અહીંયા ગ પછી મોટો ગ આવશે, અહીંયા ધ્યાન આપજો, ગ મોટો ગ પછી ચ, એટલે કેટલા અક્ષર છોડે? બે. અહીંયા એક અક્ષર છોડે, અહીંયા બે. હવે છ, છ પછી શું આવે ભાઈ? જ, જ અને ટ, એટલે ટોટલ કેટલા અક્ષર છોડે? એને 3. તો હવે અહીંયા કેટલા અક્ષર છોડવા પડશે આપણે? ટોટલ 4. તો ઠ પછી ગણો તો ભાઈ ટ, ઠ, ઠ પછી શું આવે? ડ, ઢ, અણ અને ત. તો આ 4 અક્ષર છોડ દો તમે, તો પછી કયો અક્ષર આવશે ભાઈ? થ છે. એ તમારા ક્વેશ્ચન નો રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ચલો આ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો ક્વેશ્ચન લોહીના સંબંધનો છે કે પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 35. એટલે કે પિતા પ્લસ પુત્ર ની ઉંમરનો હાલનો સરવાળો કેટલો છે? 35. 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા બમણી. તો ચલો 20 વર્ષ પછી તો પિતાની 20 વર્ષ ઉંમર વધે તો પુત્રની પણ વધે, એટલે ટોટલ ઉંમર એમના સરવાળામાં કેટલી પ્લસ થઈ જશે? 40. એટલે ટોટલ એમની ઉંમરનો સરવાળો 20 વર્ષ પછી કેટલો હશે? 75. અને 20 વર્ષ પછી આપણે કન્ડિશન આપી છે કે પુત્ર એટલે કે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા કેટલી ગણી જોઈએ? બમણી. તો આ મીન્સ પિતા અને પુત્ર એ બંનેની ઉંમર છે એ 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી બમણી. તો આ 1 હોય તો આ કેટલું થાય? 2. તો મીન્સ આ 75 છે એ કેટલાની વેલ્યુ થાય? 2 ને 3 ની. આપણને કોની પૂછી છે? પિતાની. તો પિતાની ઉંમર કાઢીએ તો 2 ની વેલ્યુ કાઢીએ, તો 3 કટ કરું તો 25. સો 25 દુ 50. તો પિતાની 20 વર્ષ પછી ઉંમર કેટલી હશે? 50. પણ આપણને તો હાલની ઉંમર, તો આપણે 20 વર્ષ પાછા આવ્યા છે તો 20 વર્ષ આગળ જતા રહીએ, તો 20 હું કાઢી નાખું તો પિતાની ઉંમર કેટલા વર્ષ આવશે ભાઈ? 30 વર્ષ છે. તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ઓકે. હવે માન લો કે કોઈને આ રીતે નથી ગણવું, તો એક બીજી ગણતરી આપણે બાય ઓપ્શન પણ કરી શકીએ છીએ. ઓકે. તો ચલો હવે આપણે બાય ઓપ્શન સમજીએ. ઓકે. હવે માન લો કે આપણને શું આપ્યું છે? પિતાની ઉંમર, અહીંયા સમજો, પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા બમણી. સો મીન્સ પુત્ર 1 હોય તો પિતા બમણું એટલે કે 2. હવે આપણે પિતાની હાલની ઉંમર પૂછી છે, બરાબર? અહીંયા સમજો. તો મીન્સ પિતાની હાલની ઉંમર એટલે જે કંઈ પણ ઉંમર આવશે 2 ના મલ્ટીપલમાં આવશે. ઓકે. તો 2 ના મલ્ટીપલમાં 25 ના આવે અને અહીંયા કઈ ના આવે? 27. આ બે માંથી કોઈ ઓપ્શન હશે. ઓકે. તો ચલો હવે આપણે અહીંયા પિતા અને પુત્ર અહીંયા સમજો. પિતા પ્લસ પુત્ર ની ઉંમરનો સરવાળો કેટલો આપે છે? 35 વર્ષ. હવે હું બાય ઓપ્શન કરું તો માન લો કે પિતાની ઉંમર 30 વર્ષ છે તો પુત્રની ઉંમર કેટલી થાય? 5. તો ટોટલ બંનેનું કેટલું થાય? 35. હવે 20 વર્ષ પછી તો જો પિતાની 20 વર્ષ ઉંમર વધે તો પુત્રની પણ 20 વર્ષ વધે, તો આ કેટલું થાય? 25. અને કેટલું થાય? 50. અને 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા કેટલી થવી જોઈએ? બમણી. તો ભાઈ 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી કેટલી ગણી થઈ જાય છે? બમણી થઈ જાય છે. તો મારે કરેક્ટ આન્સર કયો આવશે? સી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ઓકે. તો મેં આ ક્વેશ્ચનના 2 સોલ્યુશન આપ્યા. એક તો ભાઈ તમે ગણતરી પણ કરી શકો છો અને ભાઈ સોલ્યુશન થી પણ કરી શકો છો. ઓકે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું પૂછે છે? શ્રેણી આપેલી છે ભાઈ 10, 29, 67, 127 અને ક્વેશ્ચનમાં. ઓકે. તો મીન્સ તમે અહીંયા આ બધા આંકડાઓ જોશો તો તમને અહીંયા જો વર્ગ અને ઘન વ્યવસ્થિત તૈયાર કરેલા હોય તો તમને ખબર પડે કે ભાઈ 127 છે એ કોના ઘનની નજીક પડે? 5 નો ઘન અને વત્તા કેટલા થાય? 2. 66 કોના ઘનની નજીક પડે? 4 નો ઘન વત્તા 2. 29 કોના ઘનની નજીક પડે? 3 નો ઘન વત્તા 2. અને 10 કોના ઘનની નજીક પડે? 2 નો ઘન અને વત્તા કેટલા આવે ભાઈ? 2.
તો મીન્સ અહીંયા 2 નો ઘન 3 નો ઘન 4 નો ઘન 5 નો ઘન તો અહીંયા કોણ આવશે 6 નો ઘન વત્તા 2 તો 6 નો ઘન કેટલો આવે 216 વત્તા 2 એટલે જવાબ કેટલો આવશે ભાઈ 218 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અમને શું આપ્યું છે દિશા સૂચનનો ક્વેશ્ચન આપેલો છે જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો આપણે ટોટલ દિશાઓ ખબર છે કે ભાઈ આ બાજુ કઈ દિશા હોય ઉત્તર આ બાજુ કઈ હોય દક્ષિણ આ બાજુ કઈ હોય પૂર્વ અને આ બાજુ કઈ હોય પશ્ચિમ હવે આ બાજુ કઈ દિશા હોય ઈશાન આ બાજુ કઈ હોય અગ્નિ આ બાજુ કઈ હોય નૈઋત્ય અને આ બાજુ કઈ હોય વાયવ્ય હવે તમને શું કહે છે જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો મીન્સ ઈશાન અહીંયા છે એ દક્ષિણ ઉપર આવે તો કેટલા સ્થાન ખસે છે 1 2 અને 3 તો મીન્સ ઈશાન અહીંયા આવી જશે એટલે કે જેનું પોતાનું સ્થાન છે એનાથી 3 સ્થાન આગળ કન્ડિશન આપે છે કે ભાઈ 3 સ્થાન આગળ જાઓ તો અહીંયા આપણે અગ્નિ ખૂણો શું બને તો જો ઈશાન 3 સ્થાન આગળ આવ્યો તો અગ્નિ પણ 3 સ્થાન આગળ જશે તો અહીંયા અગ્નિ છે તો 3 સ્થાન આગળ જઈએ તો 1 2 અને 3 તો કયું આવશે ભાઈ પશ્ચિમ છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ તમને અહીંયા ધ્યાન આપો કે અહીંયા 4 સ્ટાર આપેલા છે તો ભાઈ ચલો હું 4 ના કેટલાય ગુણો કે 24 થાય 6 ભાઈ અહીંયા સમજવું પડે છે ઓકે કે અહીંયા 4 સ્ટાર આપેલા છે તો હું 4 ના કેટલાય ગુણો અહીંયા ધ્યાન આપજો હું 4 ને કેટલાય ગુણો કે અહીંયા 24 થાય 4 ને કેટલાય ગુણો કે 24 થાય 6 તો મીન્સ એક સ્ટાર ની વેલ્યુ કેટલી થશે ભાઈ 6 હવે ચલો 2 સ્ટાર છે તો એક સ્ટાર ની વેલ્યુ 6 છે તો 2 સ્ટાર ની કેટલી થાય 12 હવે ચલો 12 માં હું કેટલા ઉમેરું કે 22 થાય 10 તો મીન્સ 2 ત્રિકોણ છે એની વેલ્યુ 10 છે તો એક ત્રિકોણની વેલ્યુ કેટલી થાય 5 તો એક ત્રિકોણની વેલ્યુ બરાબર કેટલી આવશે 5 ઓકે હવે અહીંયા ત્રિકોણ કેટલો છે 5 હવે તમને આવા 3 શું આપ્યા છે પૈડા આપ્યા છે તો હવે હું 14 માંથી 5 કાઢી નાખું તો આ 3 પૈડાનો સરવાળો કેટલો હોય 9 તો એક પૈડાની વેલ્યુ કેટલી હોય 3 તો મીન્સ આવું જે પૈડું હશે એની વેલ્યુ કેટલી આવશે 3 હવે તમને એમ પૂછ્યું છે ભાઈ સ્ટાર સ્ટાર એટલે કે કેટલો 6 ત્રિકોણ એટલે કે 5 અને આ પૈડું એટલે કે 3 હવે તમે આનો સરવાળો કરો તો 6 ને 5 11 11 ને 3 કેટલા થાય 14 તો 23 માંથી તમે 14 કાઢશો તો પ્રશ્નાર્થની જગ્યાએ કેટલા આવશે ભાઈ 9 છે એ તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે મેં અહીંયા ધ્યાન આપો વ્યક્તિ પોતાના ઘરથી 8 કિલોમીટર પૂર્વ દિશા પોતાના ઘરેથી 8 કિલોમીટર પૂર્વ દિશામાં જાય છે પછી ડાબી બાજુ 6 કિલોમીટર જાય છે પછી ડાબી બાજુ કેટલું જાય છે 6 કિલોમીટર છેલ્લે ડાબી બાજુ 8 કિલોમીટર જાય છે પાછું છેલ્લું ડાબી બાજુ 8 કિલોમીટર તો સામસામેના અંતર કેવો સમાન આ 8 નો ટુકડો છે તો આપણને કેટલાનો આવશે 8 નો તો વ્યક્તિ પ્રારંભિક સ્થાનથી કેટલા અંતર પર અને કઈ દિશામાં છે તો જો આ ટુકડો 6 નો છે તો આ પણ કેટલો આવે 6 તો કેટલા કિલોમીટર દૂર હશે ભાઈ 6 કિલોમીટર દૂર હશે જે એક જ ઓપ્શન છે માટે કયો જવાબ આવશે એ અને તમારે દિશાનો જવાબ આપવો હોય તો અહીંયાથી આ કઈ દિશા આવે ઉત્તર માટે કયો એ છે તમારા ક્વેશ્ચન નો રાઈટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ એ ધ્યાન આપો જો પાઇપનું કોડિંગ 1691 કરવામાં આવે તો શ્વાનનું અંક કોડિંગ કરતા છેલ્લો અંક કયો આવશે ઓકે તો તમે અહીંયા એબીસીડી લખશો ભાઈ અહીંયા ધ્યાન આપો તો એબીસીડી માં તમારે જો આખી ના લખવી હોય તો તમે શું યાદ રાખી શકો છો ઇઝોટી ઈ 5 નંબર ઉપર હોય જે 10 નંબર ઉપર હોય આ 15 નંબર ઉપર હોય આ 20 અને આ કયા નંબર ઉપર હોય 25 ઓકે ચલો સો મીન્સ અહીંયા તમારે પી પી એટલે કે ઓપી તો ઓ પછી પી આવે તો પી નો કેટલો નંબર હોય 16 તો મેં મીન્સ જ્યાં જ્યાં પી છે એને કેટલા લખ્યા છે ભાઈ 16 લખ્યા છે
ઓકે, હવે ઈ કયા નંબરે છે 5, તો ઈ કયા નંબરે 5, તો મીન્સ આપણને આખી એબીસીડી લખવાની જરૂર નથી. અહીંયા એબીસીડી માં જે અક્ષરનું સ્થાન જે જગ્યાએ આપ્યું છે એનો એ જ નંબર તમને આપેલો છે. તો બસ અહીંયા સીધો આપણે શ્વાન છે તો આપણે છેલ્લું, ચલો અહીંયા છેલ્લો અંક કયો આવશે, અંક કોડિંગ કરતા છેલ્લો અંક કયો એટલે કે મીન્સ n, તો n કયા નંબરે આવશે ભાઈ અહીંયા ધ્યાન આપો. તો અહીંયા 15 નંબર ઉપર ઓ છે તો આગળ શું આવે m n અને o, તો અહીંયા કયા હોય 13 અને 14, તો n કયા નંબરે આવે 14 નંબરે, તો 14 લખો n નો 14 નંબર લખો તો છેલ્લો અંક કયો આવે 4, તો માટે રાઈટ આન્સર કયો આવશે બી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ અહીંયા તમને સાદા રૂપનો ક્વેશ્ચન આપ્યો છે કે નીચેના સમીકરણમાં જો પ્લસ અને માઇનસ ની અદલા બદલી તેમજ ગુણ્યા અને અહીંયા ભાગ્યા, ભાઈ અહીંયા શું છે અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક હશે, ગુણ્યા અને ભાગ્યાની અદલા બદલી કરીએ તો પ્રશ્નાર્થના સ્થાને શું આવે. ઓકે, પણ અહીંયા છે ક્વેશ્ચન અહીંયાથી મિસિંગ છે ભાઈ, ક્વેશ્ચન જ અંદર આપ્યો નથી, પણ લગભગ મને યાદ છે ત્યાં સુધી શું આવશે ભાઈ 30. ઓકે, ચલો હું અહીંયા ક્વેશ્ચન છે અહીંયા ટાઈપિસ્ટ થી થોડો મિસ થઈ ગયો છે તો હું અહીંયા તમને ક્વેશ્ચન લખાઈ દઉં, અંદર ટાઈપિસ્ટ થી ક્વેશ્ચન જ અંદરથી રહી ગયો છે લખાવવાનો. ઓકે, તો ચલો હું તમને લખાઈ દઉં. તો શું આપ્યું છે ભાઈ અહીંયા ક્વેશ્ચનમાં 35 વત્તા 30 માઇનસ 3 ગુણ્યા 3 ભાગ્યા 17 બરાબર ક્વેશ્ચન માર્ક. ઓકે, સો ટાઈપિસ્ટ થી અહીંયા ક્વેશ્ચન લખવાનો રહી ગયો હતો. ઓકે, તો ચલો હવે અહીંયા ધ્યાન આપો, મેં ક્વેશ્ચન લખી કાઢ્યું છે. ઓકે, તો ચલો હવે શું કહે છે કે પ્લસ અને માઇનસ ની એટલા બદલી, એટલે કે પ્લસ છે ત્યાં માઇનસ કરું, માઇનસ છે ત્યાં પ્લસ કરું, ગુણ્યા છે ત્યાં ભાગ્યા કરો, ભાઈ અહીંયા ગુણ્યા છે ત્યાં ભાગ્યા કરું, ભાગ્યા છે ત્યાં ગુણ્યા કરું, તો મીન્સ અહીંયા ગુણ્યા છે તો હું ભાગ્યા કરીશ ભાઈ, સો અહીંયા 3 ભાગ્યા 3 અને અહીંયા ભાગ્યા છે ત્યાં ગુણ્યા કરીશું, કેટલા કરીશું 17 બરાબર ક્વેશ્ચનમાં. ઓકે, તો ચલો પહેલા આપણે ભાગુ સ્વભાવ વાપરીએ તો અહીંયા 3 એકા 3 અને 17 એકા કેટલા થાય 17, સો મીન્સ 35 માઇનસ 30 વત્તા 17, તો 35 અને 17 કેટલા થાય ભાઈ 52, અને 52 માઇનસ કેટલા કરવાના છે ભાઈ 30, તો 2 5 માંથી 3 જાય તો કેટલા આવે 2, તો મારે કરેક્ટ આન્સર કયો આવશે તમારો બી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમને અહીંયા શું પૂછ્યું છે કે x એ y કરતા ઊંચો છે, x છે કોના કરતા ઊંચો છે y કરતા ઊંચો, z એ x કરતા ઊંચો છે, ચલો z છે એ x કરતા ઊંચો છે પરંતુ t કરતા નીચો છે. ચલો z છે x કરતા ઊંચો છે પણ t કરતા નીચો, એટલે z થી પણ ઊંચો કોણ છે t, w એ x કરતા નીચો છે, એટલે x છે એ w થી મોટો છે પણ y કરતા ઊંચો છે, w એ x કરતા નીચો છે પણ y કરતા ઊંચો છે, મીન્સ અહીંયા y આવશે. તો ઉપરોક્ત તમામને ઊંચાઈને ધ્યાને રાખીને ચડતા ક્રમમાં ગોઠવું, તો મીન્સ આને આપણે કયા ક્રમમાં ગોઠવવાનો છે ચડતા ક્રમમાં. ઓકે, તો ચલો અહીંયા x w y, તો x ની આગળ કોણ છે t અને z, તો આપણે અહીંયા મૂકી દઈએ t અને z, તો આ જે ક્રમ આવશે તમારો ઉતરતો ક્રમ આવશે. આપણને કયા ક્રમમાં પૂછ્યું છે ચડતા, ચડતા એટલે ઊંધો ક્રમ, તો પહેલા શું આવશે y, પછી શું આવશે w, પછી શું આવશે x, પછી શું આવશે z અને લાસ્ટમાં શું આવશે t, તો માટે રાઈટ આન્સર કયો આવશે ડી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમારો અહીંયા ક્વેશ્ચન છે, આ સિલ્લોઝ નો ક્વેશ્ચન છે, સિલ્લોલિઝમ વેન ડાયાગ્રામ. ઓકે, સો કેટલાક ફૂલ ગુલાબી છે, તો ચલો કેટલાક ફૂલ ગુલાબી છે, કેટલાક ફૂલ ગુલાબી છે, બધા ગુલાબી ફૂલ સુંદર છે, તો ભાઈ બધા ગુલાબી ફૂલ કેવા છે સુંદર. ઓકે, હવે આ ઉપરોક્ત બે વાક્યો પરથી શું નિષ્કર્ષ નીકળે. ઓકે, તો ચલો બે વાક્યો છે વાળા છે તો જવાબ ક્યારે નથી વાળો આવે નહીં, એટલે પહેલા તો કયો ઓપ્શન હટાવી દઈશું સી ઓપ્શન હટાવી દઈશું. ઓકે, પછી આપણે અહીંયા ધ્યાન આપો બધા ફૂલ સુંદર છે, ભાઈ બધા ફૂલ સુંદર ના, કેટલાક ફૂલ સુંદર થાય છે પણ આ બધા ફૂલ સુંદર થતા નથી, પેલું કેવું છે રોંગ,
કેટલાક ફૂલ સુંદર છે, હા તો ભાઈ અહીંયા કેટલાક ફૂલ છે એ સુંદરના અંદર આવે છે, તો કેટલાક ફૂલ સુંદર છે કેવું છે, સાચું. અને કહી શકાય નહીં તો જો બધા ખોટા પડ્યા હોય તો આપણે કઈ કહી શકાય નહીં, પણ અહીંયા બી ઓપ્શન સાચો પડે છે, માટે રાઈટ આન્સર કયો આવશે, બી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમને અહીંયા શું કે છે, આ શું કે ક્રમનો ક્વેશ્ચન છે કે 40 છોકરાઓ એક જ હારમાં ઊભા છે. આ હારમાં વેદાંત જમણીથી 14માં ક્રમે છે, તો ડાબીથી કયા ક્રમ પર થાય? તો તમને ખબર છે કે આમાં કે જ્યારે એક જ વ્યક્તિનું સ્થાન આપ્યું તો આપણે શું લખીએ છીએ ભાઈ, કુલ સરવાળો બરાબર ડાબી બાજુથી સ્થાન વત્તા જમણી બાજુથી સ્થાન માઇનસ કેટલા કરવાના, 1. તો કુલ સરવાળો કેટલો છે વિદ્યાર્થીઓનો 40. ડાબી બાજુથી શોધવાનું છે, જમણી બાજુથી કેટલો ક્રમ આપે છે, 14 -1. -1 આ બાજુ હશે તો પ્લસ, તો 41. ડાબી વત્તા કેટલા થશે 14, તો +14 આ બાજુ આવશે શું થશે માઇનસ. તો 41 માઇનસ કેટલા કરવાના 14 બરાબર ડાબી બાજુથી સ્થાન. તો 41 માંથી 14 જાય તો કેટલો જવાબ આવશે ભાઈ 27 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો આ પેપરમાં આટલા જ મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચન હતા. ઓકે, તો ચલો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.